બ્રહ્માકુમારી સંસ્થાની વરાછા સ્થિત શાખા દ્વારા પર્યાવરણ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. સંસ્થાના સ્થાનિક સેવા કેન્દ્ર સૈફી સોસાયટી લંબે હનુમાન રોડ સ્થિત કેન્દ્ર પર સવારે 10 કલાકે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સંસ્થાના ભાઈઓ બહેનો તથા વિશિષ્ટ મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રકૃતિના જતન અને સંવર્ધન માટે વિવિધ રચનાત્મક સેવાઓનું આયોજન થયું. કાર્યક્રમની શરૂઆત 3 મિનિટ પ્રભુ સ્મૃતિ સાથે કરવામાં આવી. સર્વને પર્યાવરણ દિવસનું મહત્વ સમજાવતા બ્રહ્માકુમારીઝના મુખ્ય સંચાલિકા તૃપ્તિબેને જણાવ્યું કે સમગ્ર વિશ્વમાં દિવસે ને દિવસે વધી રહેલ પ્રદૂષણ, ગંદકી, વૃક્ષોનું નિકંદન આ બધી જ સમસ્યાઓને કારણે અનેક પ્રાકૃતિક પ્રકોપનો સામનો વિશ્વ કરી રહે છે. પ્રકૃતિના 5 તત્વોએ મનુષ્યને ફક્ત આપવાનું જ કામ કર્યું છે. આપણી સ્વાર્થ વૃત્તિને કારણે આજે પ્રકૃતિના અનેક પ્રકોપ થઈ રહ્યા છે. આ સાથે સંસ્થાના બ્રહ્માકુમારીઝ અનિશાબેન તથા અન્ય બહેનોએ નારા સાથે પ્રતિજ્ઞાઓ દ્વારા ઉપસ્થિત જનસમુદાયમાં એક દૃઢતા અને આત્મવિશ્વાસની લહેર ફેલાવી હતી. પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમમાં ડોક્ટર પ્રમોદભાઈ, માજી મેયર ભાગીની અસ્મિતાબેન સિરોયા, લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના પ્રમુખ ડોક્ટર પ્રફુલભાઈ સિરોયા, બેંક ઓફ બરોડાના મેનેજર ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારી, બ્રહ્માકુમારી સંસ્થાના સંચાલિકા બી.કે. તૃપ્તિબેન વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી. ઉપસ્થિત વિશિષ્ટ મહાનુભાવો ભ્રાતા પ્રવીણભાઈ ઘોઘારી જેઓ ધારાસભ્ય છે, તેમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે પર્યાવરણ વિશે સરકાર પણ ખૂબ જ જાગૃત છે અને ગુજરાતમાં આ વર્ષે 2 કરોડ વૃક્ષો વાવી પૃથ્વીને હરિયાળી બનાવવા માટે પ્રયત્નશીલ બનશે. આ સાથે બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા 1200 જેટલા રોપાઓનું વિતરણ લોકોને કરવામાં આવ્યું અને કાર્યક્રમમાં 150થી પણ વધુ લોકોએ લાભ લીધો. કાર્યક્રમનું સફળ સંચાલન બ્રહ્માકુમારીઝ કવિતાબેને કર્યું હતું. જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, સુરત.